નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા। તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે અને આજે ગુજરાતના કયા કયા વિસ્તારમાં વરસાદ જોવા મળી શકે છે। સંપૂર્ણ માહિતી વિડીયોમાં જોશું, તો જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, ચોમાસું ધરી હજી પણ પોતાની જે પોઝિશન નોર્મલ પોઝિશન છે તેનાથી થોડી વધુ ઉત્તર દિશામાં જોવા મળી રહી છે અને બંગાળની ખાડીમાં આગામી એકાદ બે દિવસની અંદર આંધ્રપ્રદેશના કાંઠા નજીક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ બનશે અને તે 13 તારીખે મજબૂત બની અને લો પ્રેશરમાં ફેરવાય તે પ્રકારની શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે। તો આ સિસ્ટમ છે તે ગુજરાતમાં વરસાદ લાવવા માટે એક મહત્વપૂર્ણ કડી સાબિત થવાની છે। સિસ્ટમ ગુજરાત ઉપર આવવાની શક્યતાઓ અત્યારે વિવિધ મોડેલોની અપડેટ મુજબ જોવા મળી રહી છે। અત્યારે મોટા ભાગના મોડેલો છે તે ગુજરાતમાં વરસાદની રાઉન્ડ બાબતે પોઝિટિવ જણાઈ રહ્યા છે અને વરસાદની માત્રા બાબતે પણ ખૂબ સારી ગતિવિધિ રહે ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં તે પ્રકારની સ્થિતિ બતાવી રહ્યા છે। ત્યારે ખાસ કરીને ગઈકાલે છૂટો છવાયો વરસાદી માહોલની શરૂઆત થઈ હતી। તો આજે ગુજરાતના કયા કયા વિસ્તારમાં વરસાદની શક્યતાઓ રહેલી છે તે વિશેની વાત કરીએ તો મિત્રો, ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં આજે છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળશે, જેમાં સુરત છે, વલસાડ, વાપી આજુબાજુના ભાગો છે તેમાં હળવો મધ્યમ વરસાદની શક્યતાઓ અનેક વિસ્તારમાં દેખાઈ રહી છે। જ્યારે ભરૂચ, તાપી, નર્મદા, ડાંગ, સાપુતારા, આહવા, દમણ, દાદરા નગર હવેલી સહિતના ભાગો છે તેમાં છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળી શકે છે। હળવા મધ્યમ ઝાપટાથી અમુક વિસ્તારમાં હળવો મધ્યમ વરસાદ જોવા મળે। મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ આજે વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે। બપોર બાદ ખાસ કરીને અમદાવાદ, આણંદ, વડોદરા, ખેડા, નડિયાદ આજુબાજુના ભાગો છે તેમાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ અમુક વિસ્તારમાં જોવા મળી શકે છે। બાકીના જે પૂર્વ ગુજરાતના ભાગો છે તેમાં પણ રેડા ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ જોવા મળી શકે। તો મિત્રો, સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં પણ આજે વરસાદની ગતિવિધિ ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જિલ્લાના ભાગો છે, બોટાદ જિલ્લાના અમુક ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે અને છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળી શકે છે। પરંતુ જે આ વિસ્તારો છે ભાવનગર, અમરેલી, પટના, તેમાં હળવા મધ્યમ વાળા વરસાદવાળા વિસ્તારો છે તે અન્ય ભાગો કરતાં વધુ રહે તે પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે। બાકી રાજકોટ જિલ્લાના ભાગો છે તેમાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતાઓ રહેલી છે। જ્યારે ઉત્તર ગુજરાત, બાકીના સૌરાષ્ટ્રના ભાગો અને કચ્છના ભાગોમાં સામાન્ય રેડા ઝાપટા, હળવા મધ્યમ રેડા ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ જોવા મળે તે પ્રકારની શક્યતાઓ દેખાઈ છે। તો મિત્રો, હવે જેમ જેમ દિવસો ક્રમશઃ પસાર થશે તેમ તેમ છૂટાછવાયા વરસાદના વિસ્તારો છે તે ક્રમશઃ ધીમે ધીમે વધારો થતો જશે અને અનેક વિસ્તારમાં જે વરસાદનો રાઉન્ડ આવે તે પહેલા જ લોટરી લાગી શકે છે અને એક પ્રકારે પાણલાયક વરસાદ જોવા મળી શકે છે તે પ્રકારની સંભાવનાઓ અત્યારે વિવિધ મોડેલોમાં તે મુજબ દેખાઈ રહી છે। તો આપણે આશા રાખીએ કે જે વિસ્તારમાં અત્યારે ખાસ જરૂર છે પિયતની, તેમાં કુદરત એક પ્રકારે મહેરબાન થાય અને આ ભાગોમાં છૂટો છવાયો લોટરી રાઉન્ડ છે તે આવી જાય તો ચોક્કસપણે તે જે વિસ્તારમાં પાણીના તળ અત્યારે ભરાયા નથી તે વિસ્તારોની ચિંતા થોડી દૂર થઈ જાય, ત્યાં વરસાદનો રાઉન્ડ આવી જાય। તો આ પ્રકારની સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે અને આજે વરસાદની ગતિવિધિ સારી એવી અનેક વિસ્તારમાં જોવા મળે તે પ્રકારની સંભાવના બની રહી છે।